શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે અમાવસ્યા. અમાવસ્યા એટલે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ કરવાનો શુભ અવસર જે ચાલ્યા ગયા છે તેમને શ્રદ્ધાપૂર્વક જે કંઈ આપણે આપીએ કે અર્પણ કરીએ તે છે અમાવસ્યા, અમાસનો દિવસ. આજે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન કર્યા ઉપરાંત શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સાંભળવાનો પણ મહિમા છે અને ગીતાજીનો પણ, જેથી પિતરોને મુક્તિ મળે અને તેમના આશીર્વાદ આપણા અને આપણા વંશ ઉપર બન્યા રહે. એ માટે અમાવસ્યાના દિવસે આપણે અમાવસ્યાના મહાત્મયની કથા એવી શ્રીમદ ભાગવત મહાપુરાણની ગોકર્ણ ઉપાખ્યાન ધુંધુકારી પ્રેત મુક્તિની કથા પણ સાંભળીશું, જે નારદજી સનકાદિક ઋષિ પાસેથી સાંભળે છે અને જે સૂતજી સોનકાદિ ઋષિઓને કંઈ સંભળાવે છે. તે શુભ અને પવિત્ર કથા સાંભળીએ, જેથી આપણા પિતૃઓને પણ મુક્તિ મળે અને સૌ ઉપર કૃપા પ્રભુ પરમાત્મા શ્રી હરિની રહે. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનારા મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણની જય. અમાવસ્યા અર્થાત પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાનનો મહિમા. આજે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, જપનો પણ મહિમા અને આજના દિવસે શાસ્ત્રોક્ત પવિત્ર કથા સાંભળવાનો પણ મહિમા. તે છે આ માસનો દિવસ અને રાત્રિ. આજે ગોકર્ણ ઉપાખ્યાન ધુંધુકારી પ્રેતની કથા સાંભળીએ. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. પહેલાના સમયે તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું. ત્યાં બધા જ વર્ણોના લોકો પોતપોતાના ધર્મો અનુસાર આચરણ કરતા હતા, સત્કર્મ કરતા હતા. એ નગરમાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તે સાક્ષાત બીજા સૂર્ય સમાન તેજસ્વી હતા. તે વેદ વિદ્યા વિશારદ હતા, ધનવાન હતા, પુરોહિત કર્મ કરીને જીવન વ્યતીત કરતા હતા. તેની પ્રિય પત્નીનું નામ હતું ધુંધુલી. તે પણ ઘણી રૂપાળી અને હંમેશા પોતાની વાતને વળગી રહેનારી હતી. તે લોકોની વાતો કરવામાં રત રહેતી હતી. તેનો સ્વભાવ ક્રૂર હતો. તે ઘરકામમાં કુશળ હતી, કંજૂસ અને કજિયાખોર પણ હતી. આમ એ બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ઘરમાં રહેતા હતા અને વિહરતા હતા, જીવન પસાર કરતા હતા. જ્યારે ઉંમર ઢળતી ગઈ ત્યારે તેમને સંતાન પ્રાપ્તિ માટે જાત જાતના પુણ્ય કાર્ય શરૂ કર્યા. દીન દુખીઓને દાન પુણ્ય કર્યું. ગાય, ભૂમિ, સુવર્ણ, વસ્ત્ર વગેરે દાન કરવા લાગ્યા. ધર્મના માર્ગે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું, તો પણ તેમને સંતાન પ્રાપ્તિ ન થઈ. બ્રાહ્મણ ઘણા ચિંતાતુર થયા. એક દિવસ તે બ્રાહ્મણ ઘણા દુઃખી થઈને ઘર છોડીને ચાલ્યા ગયા. બપોરના સમયે તેને તરસ લાગી, તેથી તે એક તળાવ પાસે ગયા. સંતાનના અભાવના દુઃખે તેને ખૂબ જ દુઃખી કરી નાખ્યા હતા. તે તળાવના કિનારે તેઓ દુઃખી થઈને બેઠા હતા. ત્યારે ત્યાં એક સંન્યાસી મહાત્મા આવ્યા. જ્યારે બ્રાહ્મણે જોયું કે તેમણે પાણી પી લીધું છે, ત્યારે આ બ્રાહ્મણ સંન્યાસીના ચરણોમાં પડ્યા અને કહ્યું, હે મહારાજ, મારા પૂર્વજન્મના પાપોથી સંચિત હું ઘણો દુઃખી છું. અત્યારે મારા પિતૃઓ મેં આપેલી જલાંજલિ પણ લેતા નથી. દેવતાઓ અને બ્રાહ્મણો મારું આપેલું નૈવેદ્ય પ્રસન્ન ચિત્તે સ્વીકારતા નથી. સંતાન માટે હું એટલો બધો દુઃખી છું કે મને બધું સૂનું સૂનું લાગે છે. સંતાનહીન જીવનને ધિક્કાર છે. સંતાનહીન ઘરને ધિક્કાર છે. હું જે ગાયને પાળું છું તે પણ વાંઝણી હોય છે. જે વૃક્ષને વાવું છું તેમાં ફળ લાગતા નથી. મારા ઘરમાં જે ફળ આવે છે તે પણ ઘણા જલ્દી સડી જાય છે. આવો અભાગ્યો અને સંતાનહીન
એવો હું શું કરું, મને કંઈ સમજાતું નથી. આમ કહીને બ્રાહ્મણ દુઃખથી વ્યાકુળ થઈને સંન્યાસી પાસે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. સંન્યાસીના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ. ત્યારે યતિ યોગનિષ્ઠ હતા. તેમણે બ્રાહ્મણના લલાટની રેખાઓ જોઈને બધી વાત જાણી લીધી. પછી તેણે વિસ્તારપૂર્વક બ્રાહ્મણને કહ્યું. સંન્યાસી બોલ્યા, હે બ્રાહ્મણ, સંતાન પ્રાપ્તિનો આ મોહ અજ્ઞાન છોડી દો. કર્મની ગતિ પ્રબળ છે. વિવેકનો આશ્રય લો અને સાંસારિક વાસના ત્યજી દો. હે વિપ્ર, સાંભળો, મેં અત્યારે તમારું ભાગ્ય જોઈ લીધું છે. તમને 7 જન્મ સુધી સંતાન નથી થવાના. પહેલાંના સમયે સગર રાજાએ તથા અંગરાજાએ સંતાનને કારણે દુઃખ ભોગવવું પડ્યું હતું. હે બ્રાહ્મણ, હવે તમે કુટુંબની આશા છોડી દો અને સંન્યાસમાં જ સર્વ પ્રકારનું સુખ છે એમ માનીને ચાલો. ત્યારે બ્રાહ્મણે સંન્યાસીને કહ્યું, હે મહાત્મા, વિવેકથી મને શું મળશે? મને તો પરાણે પણ કોઈ સંતાન આપો, નહીંતર હું તમારી સામે જ અહીં પ્રાણ ત્યજી દઈશ. જેમાં પુત્ર પત્ની વગેરેનું સુખ નથી, એવો સંન્યાસ તો સર્વથા નીરસ છે. આ લોકમાં સરસ તો પુત્ર પૌત્રાદિ હર્યો ભર્યો ગૃહસ્થાશ્રમ જ છે. બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને તે તપોધને કહ્યું, વિધાતાનો લેખ કોઈ ભૂસી શકતું નથી. જ્યારે પણ કોઈ પણ મનુષ્ય વિધાતાની સામે હઠ કરે છે, ત્યારે દેવ તેના પ્રયત્નોને કચડી નાખે છે. માટે પુત્ર સુખને ત્યજી દો. છતાં પણ બ્રાહ્મણ માન્યા નહીં અને સંતાન સુખ માટે પ્રાર્થના કરતા રહ્યા. તે બ્રાહ્મણનો દ્રઢ આગ્રહ જોઈને તે સંન્યાસીએ તેને એક ફળ આપ્યું અને કહ્યું, આ ફળ તું તારી પત્નીને ખવડાવી દેજે. તેનાથી તને અવશ્ય સંતાન થશે. તારી પત્નીએ 1 વર્ષ સુધી સત્ય, શૌચ, દયા, દાન અને એક ટંકનું ભોજન, આ નિયમ પાળવાના રહેશે. જો તે આમ કરશે તો અતિ નિર્મળ બાળક ઉત્પન્ન થશે. આમ કહીને તે યોગી ચાલ્યા ગયા અને બ્રાહ્મણ પોતાને ઘેરે પાછા આવ્યા. આવીને તેણે પેલું ફળ પોતાની પત્નીના હાથમાં આપ્યું અને પોતે ક્યાંક ચાલ્યા ગયા. તેની પત્ની તો કુટિલ હતી. તેણે રડતા રડતા પોતાની એક સખીને કહ્યું, હે સખી, મને ભારે ચિંતા થાય છે. હું તો આ ફળ નહીં ખાઉં. ફળ ખાવાથી ગર્ભ રહેશે અને ગર્ભને લીધે પેટ વધી જશે. પછી કંઈ ખવાશે પીવાશે નહીં. તેથી અશક્તિ આવી જશે. તો કહે, ઘરનું કામ મારાથી કેવી રીતે થશે? નસીબ જોગે ક્યાંક ગામ પર લૂંટારાઓ આવી ચડે તો હું ગર્ભિણી સ્ત્રી કેવી રીતે બચીશ? અને ક્યાંક પ્રસવ વેળાએ તે ગર્ભ આડો થઈ જશે તો મારું મરણ થઈ જશે. પ્રસવ ટાણે ઘણી ભયંકર પીડા થાય છે. હું સુકુમાર છું, તેથી આવી પીડા શા માટે સહન કરું? હું જો દુબળી પડી જઈશ તો નણંદ આવીને બધું લઈ જશે. મારાથી સત્ય, શૌચ વગેરે નિયમો પાળવાનું પણ આકરું લાગે છે. જે સ્ત્રી પ્રસૂતા બને છે તેને તે જન્મેલા બાળકના લાલન પાલનમાં ઘણું કષ્ટ સહેવું પડે છે. મારું તો માનવું છે કે વાંઝણી અથવા વિધવા સ્ત્રી જ સુખી થાય છે. મનમાં આવા જાત જાતના કુતર્ક થતાં તે ધૂંધુલી ફળ ખાતી નથી. જ્યારે તે ફળ ખાધું એવું એના પતિએ પૂછ્યું ત્યારે તેણે કહી દીધું કે હા, મેં ખાઈ લીધું. એ દરમિયાન ધૂંધુલીની બહેન સ્વેચ્છાપૂર્વક તેના ઘેરે આવી. ત્યારે તેણે પોતાની બહેનને બધી વાત જણાવીને કહ્યું, મને આ બાબતમાં ઘણી ચિંતા થાય છે. આ દુઃખને કારણે હું દિવસે દિવસે દુબળી પડતી જાઉં છું. બહેન, હું શું કરું? મને કંઈ સમજાતું નથી. ત્યારે બહેન કહે છે કે મને ગર્ભ છે. મને જે બાળક થશે એ હું તને આપીશ અને તારે ઘેરે આવીને લાલન પાલન કરીશ. અત્યારે તો તું આની કસોટી કરવા આ ફળ ગાયને ખવડાવી દે. બ્રાહ્મણીએ સ્ત્રી સ્વભાવવશ તેની બહેને જે જે કહ્યું હતું
તે પ્રમાણે કર્યું. ત્યાર પછી સમય જતાં જ્યારે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે તે બાળકના પિતાએ ચૂપચાપ ત્યાંથી લઈને ધૂંધુલીને આપી દીધું. પછી પતિ આત્મદેવને કહ્યું કે મને બાળક જન્મ્યો છે. આમ આત્મદેવને પુત્ર થયો છે સાંભળીને સૌને આનંદ થયો. બ્રાહ્મણે તે બાળકના જાતકર્મ સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને દરવાજે ગીતો ગવાયા, માંગલિક કાર્ય થયું. ધૂંધુલીએ પોતાના પતિને કહ્યું, મારા થનોમાં દૂધ નથી, વળી ગાય જેવા અન્ય પ્રાણીના દૂધથી આ બાળકનું પોષણ હું કેવી રીતે કરું? મારી બહેને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને તે બાળક મૃત્યુ પામ્યો છે. તેને બોલાવીને આપણે આપણા ઘેરે રાખીએ. તે આ બાળકનું લાલન પાલન કરશે. પુત્રના સંરક્ષણ હેતુની વાત આવી એટલે પતિદેવ આત્મદેવે તેમ જ કર્યું. માતા ધૂંધુલીએ તે પુત્રનું નામ ધુંધુકારી પાડ્યું. ત્યાર પછી 3 મહિના વીત્યા બાદ પેલી ગાયે પણ મનુષ્ય આકારના બચ્ચાને જન્મ આપ્યો, જેમણે મહાત્માએ આપેલું ફળ ખાધું હતું. તે બાળક સર્વાંગ સુંદર, દિવ્ય, નિર્મળ અને સુવર્ણ પ્રભાવવાળું હતું. તેને જોઈને બ્રાહ્મણ આત્મદેવને ઘણો આનંદ થયો. તેણે પોતે જ તેના બધા સંસ્કાર કર્યા. આ સમાચારથી ગામ લોકોમાં પણ આશ્ચર્ય થયું. તેઓ આ બાળકને જોવા આવ્યા. તેઓ પરસ્પર કહેતા હતા કે જુઓ, આ આત્મદેવનો અત્યારે કેવો ભાગ્યોદય થયો છે. કૌતુકની વાત છે કે ગાયને પણ દિવ્ય રૂપનો બાળક જન્મ્યો છે. નસીબ જોગે આ ગૂઢ રહસ્ય કોઈ જાણી શક્યું નહીં. તે બાળકના ગાયના જેવા કાન જોઈને આત્મદેવે તેનું નામ ગોકર્ણ રાખ્યું. કેટલાક સમય વીતતા તે બંને બાળકો યુવાન થયા, ધુંધુકારી અને ગોકર્ણ. ગોકર્ણ મોટા પંડિત અને જ્ઞાની થયા. ધુંધુકારી મહાદુષ્ટ પાક્યો. ધુંધુકારી સ્નાન શૌચ આચરણ રહિતનો, ખાવા પીવામાં પણ કોઈ નિયમ ન, અને વધુ ક્રોધી હતો. ખરાબ વસ્તુઓ સંઘરતો, મળદાનો સ્પર્શ કરીને ભોજન કરતો, ચોરી કરવી કરાવવી તેનો સ્વભાવ હતો. છાનામાના બીજાઓના ઘરને બાળતો, બાળકો રમતા હોય તેને ખોળામાં લેતો અને પછાડતો, કૂવામાં નાખી દેતો. તે હિંસક હતો, શસ્ત્રો ધારણ કરતો અને આંધળા ગરીબ લોકોને પણ પીડતો. ચાંડાળો પ્રત્યે અનુરાગ રાખતો. બસ હાથમાં ફંદો લઈને કૂતરાઓની ટોળી સાથે શિકાર શોધતો. તેણે વેશ્યાઓના કુસંગને કારણે પોતાના પિતાનું બધું ધન વેડફી નાખ્યું. એક દિવસે તે માતા પિતાને માર મારીને ઘરના બધા વાસણો ઉઠાવી ગયો. આ રીતે જ્યારે બધું ધન ખલાસ થઈ ગયું ત્યારે તેના પિતા આક્રંદ કરવા લાગ્યા અને પિતા આત્મદેવ મનોમન બોલવા લાગ્યા કે આના કરતાં તો મને બાળક ન હોત તો વધુ સારું રહેત. પત્નીને પણ કહ્યું કે તું વાંઝણી હોત તો વધુ સારું હોત. કુપુત્ર ખરેખર દુઃખદાયી હોય છે. હવે હું ક્યાં રહું, ક્યાં જાઉં? મારું આ કષ્ટ કોણ કાપશે? અરે રે, મારા ઉપર તો મોટી આફત આવી પડી છે. આ દુઃખને કારણે મારે એક દિવસ અવશ્ય પ્રાણ છોડવા પડશે. તે જ સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા અને તેમણે પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા સમજાવ્યા. ગોકર્ણજીએ કહ્યું, પિતાજી, આ સંસાર અસાર છે. એ અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે. કોનો પુત્ર, કોનું ધન? સ્નેહ રાખનાર મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહે છે. સુખ નથી તો ઇન્દ્રને, નથી તો ચક્રવર્તી રાજાને પણ. સુખ તો છે માત્ર વિરક્તિમાં, એકાંત જીવી મુનિમાં. આ મારો પુત્ર છે. આ અજ્ઞાન મોહ છોડી દો. મોહથી નરક મળે છે. આ શરીર તો નાશ પામવાનું જ છે. તેથી સર્વકાય છોડીને વનમાં જાઓ. પ્રભુ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો. ગોકર્ણજીના વચન સાંભળીને આત્મદેવ વનમાં જવા માટે તૈયાર થયા અને ગોકર્ણજીને કહ્યું, બેટા,
વનમાં રહીને મારે શું કરવું જોઈએ એ વિસ્તારપૂર્વક મને કહો. હું મહામૂર્ખ છું. આજ સુધી કર્મવશાત સ્નેહ પાસમાં બંધાયેલો રહેલો અપંગની જેમ જીવન વ્યતીત કરતો હતો. આંધળા કૂવામાં પડ્યો. તું ઘણો દયાળુ છે, મારો ઉદ્ધાર કર. ત્યારે ગોકર્ણજી આત્મદેવને કહે છે, પિતાજી, આ શરીર હાડ માંસ લોહીનું પિંડ છે, તેને તમે હું માનવાનું છોડી દો. પત્ની પુત્રને ક્યારેય પોતાના ન માનો. આ સંસારને અહર્નિશ ક્ષણભંગુર જુઓ. કોઈ પણ વસ્તુને સ્થાયી ન સમજો. બસ એકમાત્ર વૈરાગ્ય રસના રસિક થઈને ભક્તિનિષ્ઠ બનો. ભગવાનનું ભજન એ જ સૌથી મોટો ધર્મ છે. સતત તેના આશ્રય રહો. અન્ય સર્વ પ્રકારના લૌકિક ધર્મોથી મોં ફેરવી લો. હંમેશા સાધુજનોની સેવા કરો. ભોગોની લાલસાને પાસે ફરકવા ન દો. વહેલી તકે બીજાઓના ગુણ દોષોનો વિચાર કરવાનું છોડી દો. ભગવાનની સેવામાં અને એમની કથાનું રસપાન કરો. પુત્રની આવી વાણી સાંભળીને પ્રભાવિત થઈને આત્મદેવે ઘર છોડ્યું અને વનમાં ગયા. જો કે એ સમયે તેમની ઉંમર 60 વર્ષની થઈ ચૂકી હતી, તો પણ બુદ્ધિમાં પૂરી દ્રઢતા હતી. ત્યાં વનમાં રાત દિવસ ભગવાનની સેવા પૂજા કરવાથી અને ભાગવતના 10મ સ્કંદનો નિયમ પૂર્વક પાઠ કરવાથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા. આ બાજુ ધુંધુકારીએ પિતા ગયા પછી માતાને ઘણી માર મારે છે અને કહે છે, ધન ક્યાં રાખ્યું છે, બતાવ, નહીંતર હું તને માર મારીશ. ધુંધુકારીના ઉપદ્રવથી પીડાઈને ધુંધુલી પણ કૂવામાં પડીને મૃત્યુ પામી. યોગનિષ્ઠ ગોકર્ણજી તીર્થયાત્રા માટે નીકળી ગયા. તેમણે આ ઘટનાની જાણ થતાં ન દુઃખ થયું ન સુખ થયું, કારણ કે તેમનું તો ન કોઈ મિત્ર હતું કે ન કોઈ શત્રુ. ધુંધુકારી 5 વેશ્યાઓ સાથે ઘરમાં રહેતો. બધા માટે ભોગ સામગ્રી મેળવવાની ચિંતામાં તે દુષ્ટ બુદ્ધિ, ચોરી કરતો, ક્રૂર કાર્ય કરતો. એક દિવસ પેલી ઉલટાઓએ તેની પાસે ઘણા ઘરેણાં માંગ્યા અને તેણે કામાંધ બનેલો જોઈને મૃત્યુને વિસરી ગયો હોય તેવો ધુંધુકારી તે મેળવવા માટે ચાલી નીકળ્યો. તે જ્યાં ત્યાં બધું ધન ચોરીને રાજાના મહેલમાં પણ ચોરી કરી. રાજા આ બધું ધન છીનવી લેશે અને આને મૃત્યુ દંડ આપશે એવું માનીને તે વેશ્યાઓએ ધુંધુકારીને મારવાનું ષડયંત્ર કરી લીધું. એક દિવસ નિશ્ચય કરીને સૂતેલા ધુંધુકારીને તે વેશ્યાઓએ દોરડાથી બાંધ્યો અને તેના ગળે ફાંસો લગાવીને એને મારવાનો પ્રયત્ન કર્યો. આનાથી પણ તે દુષ્ટ જલ્દી ન મર્યો. તેથી તે વેશ્યાઓને ચિંતા થઈ. તેણે મોંમાં ઘણા ભળભળતા અંગારા નાખ્યા. એના અગ્નિની ઝાળથી તે ધુંધુકારી ઘણો તડફડ્યો. તેમણે ધુંધુકારીનું શરીર ખાડામાં નાખીને દાટી દીધું. સાચે જ સ્ત્રીઓ ઘણું કરીને મોટું દુસ્સાહસ કરી શકે છે. તેમના આ કૃત્યની કોઈને જાણ ન થઈ. લોકો પૂછતા તો તે વેશ્યાઓ કહેતી કે અમારા પ્રિયતમ ધનના લોભથી ઘણે દૂર ચાલ્યા ગયા છે, આ વર્ષે પાછા આવી જશે. તે ઉલટાઓ ધુંધુકારીની સઘળી સંપત્તિ સમેટીને ત્યાંથી ભાગી છૂટી. એમને તો કોણ જાણે કેટલા પતિ હોય છે. ધુંધુકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત થયો. તે વંટોળિયા રૂપે હંમેશા 10 દિશાઓમાં ભટકતો હતો. ટાઢ તડકાથી સંતપ્ત થઈને ભૂખ તરસથી વ્યાકુળ થવાને કારણે હા દેવ, હો દેવ, અરે રે એમ રાડો પાડતો, પણ તેને ક્યાંય પણ કોઈ આશ્રય મળ્યો નહીં. થોડાક સમય વીત્યા પછી ગોકર્ણજી લોકોના મુખેથી ધુંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળે છે. તેથી તેમણે અનાથ સમજીને ગોકર્ણજીએ ગયાજીમાં તેનું શ્રાદ્ધ કર્યું. બીજે પણ જ્યાં જ્યાં તેઓ યાત્રામાં જતા ત્યાં ત્યાં અવશ્ય ધુંધુકારીનું શ્રાદ્ધ કરતા ગયા. આ રીતે વિચરણ કરતાં કરતાં ગોકર્ણજી પોતાના નગરમાં આવ્યા.
અને રાતના સમયે બીજાઓની નજરથી બચીને સીધા જ પોતાના ઘર આંગણે સૂવા પહોંચી ગયા. ત્યાં અડધી રાતે ધુંધુકારીએ પોતાના ભાઈ ગોકર્ણને સૂતેલા જોઈને પોતાનું વિકરાળ રૂપ બતાવ્યું. તે ક્યારેક વરુનું, ક્યારેક હાથીનું, ક્યારેક પાડાનું તો ક્યારેક ઇન્દ્રનું અને ક્યારેક અગ્નિનું રૂપ ધારણ કરતા રહ્યા. અંતે મનુષ્યના આકારમાં પ્રગટ થયા. આ અવસ્થા જોઈને ગોકર્ણે નિશ્ચય કર્યો કે આ દુર્ગતિ પામેલો કોઈ જીવ છે. ત્યારે તેમણે તેને ધૈર્યપૂર્વક પૂછ્યું. ગોકર્ણજીએ પ્રેતને પૂછ્યું, હે પ્રેત, તું કોણ છે? રાત્રિના સમયે આવું ભયાનક રૂપ શા માટે બતાવી રહ્યો છે? તારી આ દશા કેમ થઈ? અમને બતાવ તો ખરા. તું પ્રેત છે, પિશાચ છે કે પછી રાક્ષસ છે? ત્યારે પ્રેત કહે છે, ભાઈ, હું ધુંધુકારી છું, તમારો ભાઈ છું. મેં પોતાના જ દોષથી પોતાનું બ્રાહ્મણત્વ નષ્ટ કરી દીધું છે. મારા કુકર્મો ગણી શકાય તેમ નથી. હું તો મહા અજ્ઞાની છું. ભારે હિંસા કરીને અંતે કુલટા સ્ત્રીઓએ મને તડપાવીને મારી નાખ્યો છે. તેથી હવે હું પ્રેત યોનિમાં પડીને દુર્દશા ભોગવી રહ્યો છું. અત્યારે નસીબ જોગે કર્મફળનો ઉદય થવાથી હું માત્ર વાયુનું ભક્ષણ કરીને જીવી રહ્યો છું. ભાઈ, તમે દયાના સાગર છો. હવે કોઈ રીતે મને આ યોનિમાંથી જલ્દીથી છોડાવો. ગોકર્ણે ધુંધુકારીની બધી વાત સાંભળી પછી કહ્યું. ગોકર્ણજી કહે છે ધુંધુકારીને, ભાઈ, મને આ વાતનું મોટું આશ્ચર્ય થાય છે કે મેં તમારા માટે ગયાજીમાં વિધિપૂર્વક પિંડદાન કર્યું છે, તો પણ તમે પ્રેત યોનિમાંથી કેમ મુક્ત ન થયા? ગયાજીમાં કરેલા શ્રાદ્ધથી પણ જો તમારી મુક્તિ ન થઈ હોય તો અન્ય કોઈ ઉપાય નથી. સારું, તું બધી વાત વિસ્તારપૂર્વક કહે. મારે શું કરવું જોઈએ? ત્યારે પ્રેત કહે છે, સેંકડો ગયા શ્રાદ્ધ કરવાથી પણ મારી મુક્તિ થઈ શકે તેમ નથી. હવે તો તમે આનો કોઈ બીજો ઉપાય વિચારો. પ્રેતની આ વાત સાંભળીને ગોકર્ણજીને મોટું આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, જો સેંકડો ગયા શ્રાદ્ધથી પણ તારી મુક્તિ ન થાય તો તારી મુક્તિ અસંભવ છે. સારું, હું નિર્ણય લઈશ. કોઈ મોટાને પૂછું, પછી મુક્તિનો કોઈ ઉપાય કરીએ. ગોકર્ણજીનો આદેશ મેળવીને ધુંધુકારી ત્યાંથી પોતાના સ્થાને ગયો. અહીં ગોકર્ણજી રાતભર વિચારતા રહ્યા, તો પણ તેમને કોઈ ઉપાય સૂઝ્યો નહીં. સવારે તેમને આવેલા જોઈને લોકો પ્રેમથી તેમને મળવા આવ્યા. ત્યારે ગોકર્ણજી રાત્રે બનેલી તમામ ઘટના કહી સંભળાવી. ગામ લોકોએ આ ઘટના સાંભળીને વિદ્વાન, યોગનિષ્ઠ, જ્ઞાની અને વેદોના જાણકાર જે હતા તેમણે શાસ્ત્રો ઉથલાવીને જોયું કે ધુંધુકારીની મુક્તિનો કોઈ ઉપાય મળી જાય, છતાં પણ ઉપાય ન મળ્યો. ત્યારે બધાએ વિચાર્યું કે હવે સૂર્યનારાયણ દેવ પાસેથી આજ્ઞા લઈએ. ગોકર્ણજીએ પોતાના તપોબળથી સૂર્યની ગતિને થંભાવી દીધી અને સૂર્યનારાયણ દેવની સ્તુતિ કરતા બોલ્યા, હે ભગવાન, આપ સઘળા સંસારના સાક્ષી છો. હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરીને આપ મને ધુંધુકારીની મુક્તિનું સાધન બતાવો. ગોકર્ણની આ પ્રાર્થના સાંભળીને સૂર્યદેવ દૂરથી જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. આકાશવાણી થાય છે, શ્રીમદ ભાગવતથી મુક્તિ થઈ શકે છે, તેથી તમે તેનું સપ્તાહ પારાયણ કરો. સૂર્યનું આ ધર્મમય વચન ત્યાં સૌએ સાંભળ્યું. ત્યારે બધાએ એમ જ કહ્યું કે પ્રયત્નપૂર્વક આ જ કરો, અને આ સાધન છે પણ ઘણું સરળ. તેથી ગોકર્ણજી પણ તે અનુસાર નિશ્ચય કરીને કથા સંભળાવવા માટે તૈયાર થયા. દેશ અને ગામડાઓમાંથી અનેક લોકોને કથા સાંભળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. ઘણા લોકો પાપોના નિવારણ અર્થે એવા ઉદ્દેશ્યથી ત્યાં આવી પહોંચ્યા. ત્યાં એટલી બધી ભીડ થઈ ગઈ કે દેવતાઓને પણ આશ્ચર્ય થયું. જ્યારે ગોકર્ણજી વ્યાસ ગાદી પર બિરાજિત થયા, કથા કહેવા લાગ્યા, ત્યારે પેલો પ્રેત પણ ત્યાં આવ્યો
અને બેસવા માટે અહીં તહીં જગ્યા શોધવા લાગ્યો. એ દરમિયાન તેની નજર ઊભા રાખેલા 7 ગાંઠોવાળા એક વાંસ પર પડી. તેની નીચેના છિદ્રમાં પ્રવેશીને તે કથા સાંભળવા બેઠો. વાયુરૂપ હોવાથી તે પ્રેત બહાર ક્યાંય બેસી શકે તેમ ન હતો, તેથી વાંસમાં પ્રવેશ્યો. ગોકર્ણજીએ એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યા અને પહેલા સ્કંદથી જ સ્પષ્ટ સ્વરે કથા સંભળાવવાનું શરૂ કર્યું. સંધ્યાકાળે જ્યારે કથાને વિરામ આપવામાં આવ્યો ત્યારે એક ઘણી વિચિત્ર ઘટના બની. ત્યાં સભાજનોના દેખતા જ પેલા વાંસની એક ગાંઠ તડ તડ શબ્દ કરતી ફાટી. આ જ રીતે બીજા દિવસે સાયંકાળે બીજી ગાંઠ ફાટી. આ પ્રમાણે 7 દિવસમાં 7 ગાંઠો ફાડીને ધુંધુકારી 12 સ્કંદ સાંભળવાથી પવિત્ર થયા. પ્રેતયોનીમાંથી મુક્ત થઈ ગયા. દિવ્ય રૂપ ધારણ કરીને સૌના સમક્ષ પ્રગટ થયા. ધુંધુકારીનું મેઘ જેવું શ્યામ શરીર પીતાંબર ધારણ કરેલા તુલસી માળાઓથી સુશોભિત હતા તથા મસ્તક પર મનોહર મુગટ પણ ધારણ કરેલો હતો. તરત જ પોતાના ભાઈ ગોકર્ણને પ્રણામ કર્યા અને કહ્યું, ભાઈ, તમે કૃપા કરીને મને પ્રેત યોનિની યાતનામાંથી મુક્ત કર્યો છે. પ્રેત પીડાનો નાશ કરનારી આ શ્રીમદ ભાગવત કથા ધન્ય છે. શ્રી કૃષ્ણચંદ્રના ધામની પ્રાપ્તિ કરાવનારું અને સપ્તાહ પરાયણ પણ ધન્ય છે. જ્યારે સપ્તાહ શ્રવણનો યોગ થાય છે ત્યારે પાપ થરથરી ઉઠે છે. જેમ સૂકા નાના મોટા તમામ લાકડા અગ્નિથી બળી અને ખાક થઈ જાય છે, એ જ રીતે સપ્તાહ શ્રવણ મન વચન અને કર્મ વડે કરેલા જૂના નવા સર્વે પાપ દોષોને ભસ્મીભૂત કરી નાખે છે. વિદ્વાનોએ દેવતાઓની સભામાં કહ્યું છે કે જે લોકો આ ભારત વર્ષમાં શ્રીમદ ભાગવતની કથા સાંભળતા નથી તેનો જન્મ વ્યર્થ છે. અરે, મોહપૂર્વક લાલન પાલન કરીને આ નિત્ય શરીરને રૂષ્ટપુષ્ટ અને બળવાન પણ બનાવ્યું છે, તો પણ શ્રીમદ ભાગવતની કથા સાંભળવામાં ન આવે તો તેનાથી શું લાભ? જે સમયે ધુંધુકારી આ બધી વાતો કરી રહ્યા હતા તેના માટે વૈકુંઠવાસી પાર્ષદો સહિત એક વિમાન ઉતર્યું, જેમાંથી બધી બાજુ વર્તુળ આકાર પ્રકાશ ફેલાતો હતો. સૌ સમક્ષ જ ધુંધુકારી તે વિમાન પર ચઢ્યા. ત્યારે તે વિમાન પર આવેલા પાર્ષદોને જોઈને ગોકર્ણજી તેમને આ વાત કહેવા લાગ્યા. ગોકર્ણજીએ કહ્યું, હે ભગવાનના પ્રિય પાર્ષદો, અહીં અમારા અનેક શુદ્ધ હૃદય શ્રોતાઓ છે. તે બધાઓએ એક સાથે પણ કથા સાંભળી છે. તો પછી એક સમાન વિમાન શા માટે નથી આવ્યા? આવો ભેદ કેમ છે? ત્યારે ભગવાનના સેવકોએ કહ્યું, હે માનદ, આ ફળ ભેદનું કારણ તેમના શ્રવણનો ભેદ છે. એ સાચું છે કે શ્રવણ તો બધાએ સમાન જ કર્યું હતું, પરંતુ ધુંધુકારી જેવું મનન નથી કર્યું. તેથી જ એક સાથે ભજન કરતા હોવા છતાં પણ ભેદ રહ્યો છે. આ પ્રેતે 7 દિવસ સુધી નિરાહાર રહીને શ્રવણ કર્યું અને સાંભળેલ કથા વિષયનું સ્થિર ચિત્તે ખૂબ જ મનન નિધિધ્યાસ કર્યો છે. જે જ્ઞાન દ્રઢ થતું નથી તે વ્યર્થ જાય છે. આ જ રીતે ધ્યાન નહીં આપવાથી, શ્રવણનું સંદેહ કરવાથી, મંત્રનું અને ચિત્તના અહીં તહીં ભટકતા રહેવાથી જપનું પણ કોઈ ફળ રહેતું નથી. વૈષ્ણવહીન દેશ, અપાત્રને કરાવેલું શ્રાદ્ધ ભોજન, ગુરુના વચનોમાં વિશ્વાસ, દીનતાનો ભાવ, મનના દોષો પર વિજય, કથામાં ચિત્તની એકાગ્રતા વગેરે નિયમોનું પાલન કરવામાં આવે તો શ્રવણનું યથાર્થ ફળ મળે છે. જો આ શ્રોતાઓ આ રીતે ફરીથી શ્રીમદ ભાગવત કથા સાંભળે તો સૌને વૈકુંઠની પ્રાપ્તિ અવશ્ય થશે. હે ગોકર્ણજી, તમને તો ભગવાન સ્વયં આવીને ગોલોકધામમાં લઈ જશે. આમ કહીને તે બધા પાર્ષદો હરિકીર્તન કરતા કરતા વૈકુંઠમાં ગયા. ગોકર્ણજીએ શ્રાવણ માસમાં ફરીથી તે જ રીતે સપ્તાહક્રમથી કથા કહી અને તે શ્રોતાઓએ પણ ફરીથી સાંભળી.
ત્યારે ભક્તોથી ભરેલા વિમાનો સાથે ભગવાન પ્રગટ થયા. બધી બાજુએથી ખૂબ જ જય જયકાર થયો, નમસ્કારનો ધ્વનિ થવા લાગ્યો. ભગવાન સ્વયં આનંદિત થઈને પોતાના પાંચજન્ય શંખનો ધ્વનિ કરવા લાગ્યા અને તેમણે ગોકર્ણજીને આલિંગન આપીને પોતાના જેવા જ બનાવી દીધા, એટલે કે ચતુર્ભુજ રૂપધારી. ક્ષણવારમાં જ અન્ય સર્વે શ્રોતાઓ પણ સમાન શ્યામ વર્ણના વગેરેથી વિભૂષિત થઈ ગયા. તે ગામમાં કૂતરા ચાંડાલ સુધીના જેટલા પણ જીવ હતા તે બધાય ગોકર્ણજીની કૃપાથી વિમાન પર ચઢવા લાગ્યા તથા જ્યાં યોગીઓ જાય છે તે ધામમાં તે બધા ગયા. શ્રી ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ કથા શ્રવણથી પ્રસન્ન થયા. ગોકર્ણજીને સાથે લઈને પોતાના ગોપ બાળકોના પ્રિય ગોલોક ધામમાં ગયા. પહેલાંના સમયે જેમ અયોધ્યાવાસીઓ ભગવાન શ્રી રામજીની સાથે સાકેત ધામમાં સિધાવ્યા હતા, તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તે બધાને યોગીઓ માટે પણ દુર્લભ એવા ગોલોક ધામમાં લઈ ગયા, જે લોકમાં સૂર્ય ચંદ્ર સિદ્ધોની પણ કદી ગતિ થઈ શકતી નથી. તે લોકમાં તેઓ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી ગયા. જે ભક્તો આ સપ્તાહ યજ્ઞ વડે કથાનું શ્રવણ કરે છે તેનું ઉજ્જવળ ફળ સંચિત થાય છે. જેમણે પોતાના કાનોથી ગોકર્ણજીએ કહેલી આ કથા અક્ષરશઃ પાન કર્યું છે, તેમને ફરી માતાના ગર્ભમાં આવવું પડતું નથી. પુનરપી જનમમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ ચક્રમાં ફસાવું પડતું નથી. આ કથા ઘણી જ પવિત્ર છે. એકવારના શ્રવણથી જ સમસ્ત પાપ રાશિ ભસ્મીભૂત થઈ જાય છે. જો શ્રાદ્ધના સમયે આ પાઠ કરવામાં આવે, સાંભળવામાં આવે, ધુંધુકારી પ્રેત મોક્ષ કથા, ગોકર્ણજીની કથા, તો પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે, તૃપ્ત થાય છે અને નિત્ય પાઠ કરવાથી, સાંભળવાથી મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. એવો મહિમા છે આ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનો. બોલો ગોકર્ણજીની જય, શ્રી હરિનારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પિતૃ મોક્ષ અર્થે ધુંધુકારી પ્રેત મોક્ષ કથા, ગોકર્ણજીની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો ભક્તવત્સલ ભગવાન પરમ ગુરુ ગોવિંદ શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.